નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આજે વિડીયોમાં ખાસ એક વિષય પર વાત કરવાની છે, રિયલ એસ્ટેટ. આ શબ્દ આમ તો બધા લોકોને એવો વિચાર આવે કે આ શબ્દ સાથે જોડાવું છે, આ ફિલ્ડમાં આપણે પણ કશુંક નવું કરવું છે, પણ એક બીક લાગ્યા રાખે, એક ડર અંદર એક હોય કે કોઈ ખોટી માહિતીથી આપણે હેરાન થઈ જશું, કોઈ ખોટી એવી વાત આપણી સામે આવશે તો કોઈક વસ્તુ આપણી સાથે બની જશે. કારણ કે આ એક બૂમિંગ સેક્ટર છે, બધા લોકોને આ વિષય સાથે જોડાવું છે. તો આજનો વિડીયો તમારા માટે ખાસ એટલે રહેવાનો છે કારણ કે રાજકોટમાં પણ અત્યારે ઘણા બધા લોકોને આ ક્ષેત્ર સાથે જોડાવું છે. તો ત્યારે મારી સાથે સ્ટુડિયો પર ઘણા બધા મહેમાનો જોડાયા છે અને હજુ પણ ઘણા બધા મહેમાનો સાથે મારે વાત કરવાની છે. એક સરસ મજાની ઇવેન્ટ, એક સરસ મજાની તક રાજકોટવાસીઓ માટે આવી રહી છે. તો એ શું છે, કઈ સંસ્થા લાવી રહી છે, આ બધી જ મારે વિગતે ચર્ચા કરવી છે. સ્વાગત છે તમારું ઓવર રાજકોટના પ્લેટફોર્મ. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા તો સર આપને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આપનું જે એસોસિએશન છે, નામ છે રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન ઓફ રાજકોટ. તો સૌથી પહેલા તો આ સંસ્થા શું છે એ વિશેની મારે માહિતી જોઈએ છે. હું રિયલ એસ્ટેટ એસોસિએશન ઓફ રાજકોટના પ્રમુખ હિતેશ રાજદેવ. અમારી આ સંસ્થા 2009થી કાર્યરત છે, જેમાં કંઈક આમાં રિયલ એસ્ટેટ એવું એસોસિએશન એવું મુકામ ધરાવે છે જેમાં અમે લોકો એક પ્લેટફોર્મ ઉપરથી કામ કરીએ છીએ, પણ અમારી સાથેના જે મેમ્બરો છે તે કોમ્પિટિટર નથી પણ ક્વોલિટી વર્કમાં માને છે. અને અમારા મેમ્બર જે કામ કરવા માટે તત્પર છે તેના માટે અમે લોકો અલગ અલગ પ્રકારના કાર્યક્રમ મેમ્બરોને આગળ કેમ વધવું અને કઈ રીતે આગળ કામ કરવા તેના માટેના અમે ઘણા કાર્યક્રમો લઈ આવીએ છીએ અને કરતા રહીએ છીએ. સર, આપને મારો બીજો સવાલ એ છે કે સરસ મજાનું કામ તો કરે છે આ સંસ્થા, પણ કાર્યક્રમો કેવા પ્રકારના હોય છે, મારે થોડીક વિસ્તૃત માહિતી જોઈએ છે. હું તુષાર મહેતા, રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટનો સેક્રેટરી. અમે રેરમાં એવા કાર્યક્રમો કરીએ છીએ કે જેનેથી અમારા મેમ્બર્સને રોજે રોજ અમે અપગ્રેડ કરી શકીએ. થોડાક સોશિયલ કામો પણ કરીએ છીએ, થોડાક CSR એક્ટિવિટીના કાર્યો કરીએ છીએ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સના કાર્યો કરીએ છીએ. અને એક જનરલ આ વખતે જે છે એ જનરલ અવેરનેસનો કાર્યક્રમ છે કે જે રાજકોટના લોકોને રિયલ એસ્ટેટ વિશેની અવેરનેસ જે હોવી જોઈએ એના માટેનો કાર્યક્રમ છે. એટલે ખાસ કરીને અમે રિયલ એસ્ટેટને લગતા કાર્યક્રમો વધારે કરીએ છીએ અને સોશિયલ કામો કરીએ છીએ. જી, ખૂબ ખૂબ આભાર. સર, આપને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ઘણા લોકોને એવો વિચાર હોય કે આ સંસ્થા સાથે જોડાવું છે, તો મેમ્બર્સની પસંદગી કેવી રીતે કરવામાં આવતી હોય છે ને અત્યારે આ સંસ્થામાં કેટલા મેમ્બર કાર્યરત છે? મારું નામ અમિત વાગડિયા, હું પ્રેસિડેન્ટ ઇલેક્ટ છું. અમારી સંસ્થામાં 150+ મેમ્બર્સ છે અને એમાં અમારા બોર્ડ મેમ્બર અને પાસ પ્રેસિડેન્ટનું ફિલ્ટર લાગે પછી જ અમે એમને ક્વોલિટી મેમ્બર્સને જ મેમ્બર કરીએ છીએ. અને અમારી સંસ્થામાં રિયલ એસ્ટેટના બધા જ સેગમેન્ટના મેમ્બર્સ છે, એટલે કે જેમ કે લેન્ડમાં કામ કરતા હોય, લીઝિંગ, કોમર્શિયલ, રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિકમાં પણ કામ કરતા હોય એવા બધા ક્વોલિટી મેમ્બરો અમારી સંસ્થામાં છે. જી, ખૂબ ખૂબ આભાર. હવે અત્યારે આપણે આ સંસ્થા શું છે એ વિગતો તો આપણે મેળવી લીધી છે, પણ હવે એમના દ્વારા જે કાર્યક્રમ આવી રહ્યો છે, ઇવેન્ટની માહિતી શું છે, અને ખાસ રાજકોટમાં અત્યારે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો એનું ડેવલપમેન્ટ કેવું છે, રાજકોટ શહેરમાં એનો વિકાસ કેટલો થઈ રહ્યો છે, આ બધા વિષય પર પણ આપણે વાત કરીએ. ઇવેન્ટ માટેની જે આપણે વાત કરવાની હતી એના માટેના મહેમાનો આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે તમારું ઓવર રાજકોટના પ્લેટફોર્મ. સર, આપને મારો પ્રશ્ન એ છે કે સરસ મજાનું બૂમિંગ સેક્ટર છે, તો રાજકોટમાં અત્યારે મારે રિયલ એસ્ટેટ વિશેની વાત કરવી હોય તો એના ડેવલપમેન્ટને તમે કઈ રીતે જોવો છો? મારું નામ દીપક ઉનળકટ છે, હું એક્સ પ્રેસિડેન્ટ રેરનો છું. રાજકોટ છે ને, રાજકોટની પહેલેથી ટેગલાઇન છે શાંતિપ્રિય રાજકોટ. એટલા માટે જ બહારગામથી રાજકોટમાં ડેવલપમેન્ટ આવ્યું છે. રાજકોટની વસ્તી અત્યારે 25 લાખની છે, પણ અમે 2.5 કરોડ કહી છીએ. એનું કારણ છે કે આખું સૌરાષ્ટ્રી રાજકોટ છે અને અલગ અલગ સેક્ટરમાં માણસો ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ રીતે કરતા હોય છે અને કોઈક વાર મિસગાઈડ થતા હોય છે. બરાબર. અમે ગુજરાતીમાં કહીએ ને, રાજકોટમાં આ 10 તારીખે ગાગરમાં સાગર લઈ આવ્યા છીએ કે એક જ પ્લેટફોર્મ ઉપર અમારા બધા માંધાતાઓને લઈ આવ્યા છીએ. એટલે અમારો ઇન્વેસ્ટર, રાજકોટ ઇન્વેસ્ટર કોઈ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ન કરે અને એના ઇન્વેસ્ટમેન્ટનું પ્રોપર વર્ત મળે. એનું કારણ એ છે કે રાજકોટમાં એજ્યુકેશન રાજકોટમાં સારું છે, ઇન્ડસ્ટ્રીયલ રાજકોટમાં સારું છે અને ખાસ તો મેટ્રોમોલિયન કોઈને દીકરી લગ્ન કરવા હોય તો રાજકોટ જવું પડે અને ખાલી 25 લાખમાં રાજકોટમાં સેટલ થઈ શકાય છે. એટલે આ બધી વસ્તુ રાજકોટમાં ખૂબ જ સારી છે. એટલા માટે અમે કહીએ છીએ કે રાજકોટનું ઇન્વેસ્ટમેન્ટ સારું છે. ખાસ આપને મારે બીજો પ્રશ્ન એ પણ પૂછવો છે કે સરસ મજાનું આ ઇવેન્ટ આપણે જે કરવાની છે આયોજન,
એની પાછળનો કોઈ એક વિચાર આપણે જાણવો હોય તો એ વિચારને તમે કઈ રીતે વર્ણવશો? અમે આટલા વર્ષથી એસોસિએશન ચલાવીએ છીએ. અમને બધાને એક જ વિચાર આવ્યો કે આપણા ઇન્વેસ્ટરો મિસગાઈડ થતા હોય છે. રાજકોટ સિવાયના ગામમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો રાજકોટ શું કામ? કારણ કે રાજકોટમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટનું જે વળતર મળે છે એ બીજા ગામમાં મળતું જ નથી. કારણ કે અલગ અલગ સેક્ટરમાં માણસો પૈસા નાખતા હોય છે અને પછી એ લોકો ગુજરાતીમાં કહે છે દાંતતા હોય છે. એટલે એ પ્રોપર્ટી માર્કેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ રાજકોટમાં કરો તો આટલા વર્ષમાં મારો 45 વર્ષનો અનુભવ છે. અમે એક વખત એવું નથી કે મારા સોના પૈસા ગયા હોય. સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ રાજકોટમાં છે પ્રોપર્ટી લાઇનમાં. એટલે જ રાજકોટ અત્યારે બુમિંગમાં છે. ઓકે, થેન્ક યુ સર. સર, આપને મારો પ્રશ્ન એ છે જી. કે ખાસ આ ઇવેન્ટ શું છે, એની માહિતી શું છે, ક્યારે છે, કયા વારે છે અને ખાસ આનાથી બેનિફિટ શું મળવાના છે એ. મારું નામ નિલેશ ગઢવી છે યસ. અને હું 17-18 વર્ષથી આ ફિલ્ડમાં છીએ. રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશનનો પાસ્ટ પ્રેસિડેન્ટ અને અત્યારે એડવાઇઝરી બોર્ડમાં છું. સૌથી પહેલાં તો બેન, આ ઇવેન્ટ શુક્રવારે 10 તારીખે છે સાંજે, જેમાં ઇન્વિટેશનથીને જ લોકોને આમંત્રિત કરેલા છે. અલગ અલગ કેટેગરીના છે. એનાથી આગળ જઈએ તો કાર્યક્રમ શું છે? તો કાર્યક્રમ બેન એવો છે કે ભાઈ અત્યારે છે ને રિયલ એસ્ટેટ જેમ બાકીની ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ માધ્યમ છે એવી રીતે રિયલ એસ્ટેટમાં સાયક્લિકલ ઇન્ડસ્ટ્રીઝ છે રિયલ એસ્ટેટ. તો તેજી મંદી એક ફિક્સ ટાઈમ હોય કે જેમાં કંઈ બહુ સેચ્યુરેશન આવી ગયું હોય, જેમાં મોટા ફેરફાર ના આવતા હોય. તો આ બધા વિશે જનરલી એવું થઈ છે કે ઘણા બધા ઇન્વેસ્ટરને ખબર નથી હોતી અને એ સેન્ટિમેન્ટ અને ભાવનાઓના આધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અથવા તો વેચી દેતા હોય અથવા તો એનાથી દૂર ભાગતા હોય. ઓકે. તો અલગ અલગ અમારી પાસે કેટેગરીના અલગ અલગ એક માસ્ટર જે કહી શકાય એવા લોકો છે. 4 અલગ અલગ લોકો છે, જેમાં સેટ બિલ્ડરના મુકેશભાઈ શેઠ છે, જે 50 વર્ષથી વધારેનો રિયલ એસ્ટેટનો અનુભવ ધરાવે છે. આ સિવાય ક્રેડાઈ ગુજરાતના ચેરમેન પરેશભાઈ ગજેરા છે, જેની ઓળખાણ કદાચ આપવાની જરૂર નથી, બધા લોકો એમને ઓળખતા જ હોય છે ખૂબ સારી રીતે. રિયલ એસ્ટેટમાં ખૂબ મોટું નામ છે. આના સિવાય પટેલ ટિમ્બરના ધ્રુવિકભાઈ તળાવિયા છે. ધ્રુવિકભાઈ રાજકોટ સિવાય ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એમની પાસે રિયલ એસ્ટેટમાં ખૂબ ઊંડી સમજણ છે અને એક બહુ સારું એમને એક્સપ્લોર કરેલું છે. આ સિવાય ઇનોવેટિવ લક્ઝરી રાજકોટને ઇન્ટ્રોડ્યુસ કરનારા ડેકોરા ગ્રુપના નિખિલભાઈ જમનભાઈ પટેલ છે, જે લક્ઝરી જે રાજકોટે નથી જોઈ એવી લક્ઝરી આપવામાં એ સૌથી અગ્રેસર રહ્યા છે. તો આવા લોકોને અમે કહેવાય ને કે અલગ અલગ ફ્લેવર, અલગ અલગ લોકો છે અને એક જ પ્રોગ્રામ છે, એક જ વાત છે કે વાય ઓવર રાજકોટ. ઓકે. તો આ દિશામાં બેન અમે આગળ વધવા અને રાજકોટના લોકોને સર્વ કરવા ઈચ્છીએ છીએ. એટલે એવું કહી શકીએ કે બધું જ સરસ મજાની વાતો એક મંચ ઉપર ભેગી થવાની જી, છે. ચોક્કસથી બેન, Yes. ચોક્કસથી. સર, આપને મારો પ્રશ્ન એ છે કે કોણ કોણ આ ઇવેન્ટમાં જોડાવાનું છે એ વાત તો કરી, પણ એ સાથે જ અત્યારે આપણે એક વિચારની પણ વાત કરીએ કે બેનિફિટ્સ શું થઈ શકે લોકોને. યસ. મારું નામ પરીન ચગ છે. હું આમ 3rd જનરેશન રિયલેટર છું. મારા દાદાના ટાઈમથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું અને આ કાર્યક્રમમાં અમે ટોપ મોસ્ટ લોકો જે રાજકોટના છે ફ્રોમ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ એ લોકોને ઇન્વાઇટ કર્યા છે. હું તમને 2-4 એક્ઝામ્પલ આપું તો પહેલાં તો અમે ટોપ કન્સલ્ટન્ટ્સ જે છીએ રિયલ એસ્ટેટના, વી આર ઇન્વાઇટિંગ ધેમ. અમારું એસોસિએશન જ છે. RBA છે, એટલે કે જે લીડિંગ ડેવલપર્સ છે, લીડિંગ બિલ્ડર્સ છે, દે આર ધેર. કેમ કે ઇન્ડસ્ટ્રી એમને અંદરથી જોયેલી છે, અંદરથી કામ કરી રહ્યા છે, ઉતાર ચઢાવ ઇન્ડસ્ટ્રીના ધે નો વેરી વેલ. સાથે સાથે જે HNIs છે, જે લોકો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અમારા જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે, વી આર ઓલ્સો ઇન્વાઇટિંગ ધેમ. તો એ પણ ત્યાં હાજર છે. રાજકોટના લીડિંગ ડોક્ટર્સ, વી આર ઇન્વાઇટિંગ ધેમ. લીડિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, કેમ કે રાજકોટે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જેટલો જોયો છે એટલો બીજા કોઈ સિટીએ નથી જોયો અને ઇન્ડસ્ટ્રીના લીધે રિયલ એસ્ટેટે જે ગ્રોથ જોયો છે એ પણ કોઈ બીજા સિટીને નથી મળ્યો. તો વી ઇન્વાઇટિંગ ધેમ. અમારી સાથે RBA, BNI ગોલ્ડ, ICAI, ઘણા બધા એસોસિએશન્સના કમિટી મેમ્બર્સ સાથે જોડાઈ છે અને મસ્ત કાર્યક્રમ થવાનો છે. ધેટ આઈ કેન સે. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો અને બધા જ દર્શકોને પણ એક માહિતી મળી કે ખરેખર રાજકોટમાં અત્યારે રિયલ એસ્ટેટ કઈ દિશામાં જઈ રહ્યું છે ને કેટલું ઉજળું ભવિષ્ય છે તેનું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.